સુસવાટા બોલાવતા પવન સાથે વરસાદની સટાસટીના આ દ્રશ્યો અમરેલીના બાબરાના છે। પવન સાથે વરસાદની આ બઘડાટી કચ્છના નખત્રાણામાં બોલી રહી છે। નખત્રાણામાં બપોર બાદ વરસાદે તોફાની બેટિંગ કરી પળવારમાં જ બઘડાટી બોલાવી દીધી। એટલી સ્પીડમાં વરસાદે ગિયર બદલ્યા કે માત્ર 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસી ગયો। અમરેલી અને કચ્છ તોફાની વરસાદમાં જાણે કે હરીફાઈમાં ઉતરી ગયું। 1.5 ઇંચ જેટલા વરસાદના કારણે નખત્રાણા ભુજ હાઈવે પર આવેલા વોકડામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। પરિણામે વાહન ચાલકો અટવાઈ ગયા, કારણ કે ધસમસતા પાણીના પ્રવાહની સ્પીડ જોઈને જ પાણીમાં ઉતરવાની હિંમત હારી જવાય એમ હતું। થોડા સમય માટે આ માર્ગ બંધ રહેતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ। માત્ર નખત્રાણા શહેર જ નહીં, ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે વટ પાડી દીધો। જિલ્લાના ભચાઉ, અબડાસામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધમાલ મચાવી। આ દ્રશ્યો અમરેલીના બાબરાના છે। વરસાદ સાથે જાણે કે અહીં મિની વાવાઝોડું ફૂંકાયું। થોડી વાર માટે તો લોકોના જીવ તાળવે ચોંટી ગયા, કારણ કે આ વરસાદનું આગમન નહીં પણ આક્રમણ હોય તેવો આભાસ થયો। બાબરા સહિતના આસપાસના વિસ્તારને વેગીલા પવન અને વરસાદે બાનમાં લીધો હોય એવો માહોલ અડધા કલાક સુધી સર્જાયો। બેફામ ગતિથી ફૂંકાયેલા પવનથી કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ ઉડી જવાના કિસ્સા પણ બન્યા। બાબરામાં બઘડાટી બોલાવ્યા બાદ મેઘ સવારી નાના ભંડારિયામાં પહોંચી। વંટોળિયા સાથે વરસાદ વરસ્યો। જાણે કે અષાઢ મહિનો હોય, મેઘરાજા પલાઠી વાળીને જામી પડ્યા। એવી જમાવટ કરી કે અડધા કલાકમાં અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જી દીધી। હજુ તો કેટલાક ખેતરમાં ઉનાળુ પાક ઊભો થયો છે। એવામાં મેઘ આક્રમણથી ખેડૂતોની ચિંતા વધી ગઈ। નાના ભંડારિયાના રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। અમરેલીના વડેરામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો। વડિયાના સૂર્યપ્રતાપગઢ, બાંટવા, દેવલી, સનાળા સહિતના ગામોમાં સાંબેલાધાર વરસાદથી રસ્તા પાણી થયા। અસહ્ય બફારાથી લોકોને રાહત મળી। જોકે ઉનાળુ ખેતી પાકમાં નુકસાનીની આશંકા છે। કેવી લાઈટ ઓલા મગર ઉડી ગયો, પતરા ઉડી ગયા, પતરા। ઓહોય આ પતરા ઉડી, એકાય પતરું ઉડી ગયું। ઓહોય કે દેખાતું નથી એટલી ધૂળ આમ જો ઓલા પણ આને વિટોળો કહેવાય, કઈ તેના ઉપર ઉજી વિટોળો